વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો આજે આપણે બનાવવાના છીએ ગરમીની અંદર બોડીમાં એકદમ ઠંડક આપે અને એકદમ મજા પડી જાય એવી સરસ મજાની મેંગો લસ્સી. અત્યારે મેંગોની સિઝન ચાલુ થઈ ગઈ છે એટલે આપણને અવનવી આઈટમ બનાવવાની ઈચ્છા થતી હોય છે. તો તમે પણ આવી રીતે મેંગો લસ્સી બનાવો. તો ચાલો એના માટે શું કરવાનું છે આપણે જોઈ લેવાનું છે. તો મેંગો લસ્સી બનાવવા માટે મેં અહીંયા 2 કેરી લીધેલી છે. કેસર કેરીનો ઉપયોગ મેં કરેલો છે. તમને જે કેરી ભાવતી હોય એ કેરીનો ઉપયોગ તમે કરી શકો છો. પાકી કેરી લઈ લેવાની છે. તો 2 કેસર કેરીને મેં સરસ ધોઈ ચોખ્ખા પાણીથી લૂછી અને આવી રીતે છાલ કાઢી અને એના ટુકડા કરી અને આપણે ઉપયોગમાં લેવાની છે. તો છાલ સરસ આવી રીતે કાઢી લેવાની છે. બંને કેરીની છાલ કાઢી અને આપણે આવી રીતે સરસ ટુકડા કરી લેવાના છે. આ કેરીના ટુકડા આપણે 1 વાટકી દહીં લેવાની છે અને અહીંયા મેં 3 થી 4 ચમચી ખાંડ લીધેલી છે. તમારી કેરી કેટલી મીઠી છે એના ઉપર ખાંડ લેવાની છે. અને દહીં આપણે મીડિયમ ખાટી લેવાની છે, બહુ ખાટી નથી લેવાની. કેરી પણ આપણી થોડી ખાટી હોય છે એટલા માટે. તો એક મિક્સર જારની અંદર આપણે કેરીના ટુકડા એડ કરી લઈશું અને દહીંનું મેં ઘોરવું બનાવીને લીધેલું છે. તો 1 વાટકી ઘોરવું અને 3 થી 4 ચમચી જેવી ખાંડ લઈ લેવાની છે. આની અંદર પાણીનો જરાય ઉપયોગ નથી કરવાનો, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ દરેક વસ્તુ સરસ 2 મિનિટ આપણે મિક્સર ચલાવી લઈ અને પીસી લેવાનું છે. તો એક ચમચી વડે તમારે ચેક કરી લેવાનું છે કે આપણું આ મિક્સર કેવું બન્યું છે. તમે આને ગાળીને પણ લઈ શકો છો. જો કેરીના ટુકડા રહી ગયા હોય તો આને ગાળી લેવાનું છે. તો આપણે એક અલગ વાસણની અંદર આને કાઢી લેવાનું છે. તો સરસ મજાની આપણી મેંગો લસ્સીનો બેઝ બનીને તૈયાર થઈ ગયેલો છે. હવે આને ઠંડુ થવા માટે આપણે ફ્રીજમાં 3 થી 4 કલાક માટે મૂકી દેવાનું છે. 3 થી 4 કલાક થઈ જાય ત્યાં સુધી આપણે લસ્સી સર્વ કરવા માટેની તૈયારી કરી લેવાની છે. તો એક કેરીના મેં આવી રીતે ટુકડા કરી અને લઈ લીધેલા છે. આપણે જે લસ્સીનો બેઝ બનાવેલો છે એ લેવાનો છે. અહીંયા મેં વેનીલા ફ્લેવરની આઈસ્ક્રીમ લઈ લીધેલી છે. તમને જે ફ્લેવર ભાવે આઈસ્ક્રીમનો ઉપયોગ કરી શકો છો. અહીંયા 1 ચમચી તૂટી ફ્રૂટી, અડધી ચમચી જેલી, 2 ચમચી જેવા કાજુ ફાડા, 1 ચમચી જેવી કિસમિસ, 1 ચમચી બદામનો ભૂકો અને કાજુની આવી રીતે કતરણ કરીને લઈ લીધેલી છે. તો આપણે એક સરસ આવા મોટા કપની અંદર આપણે સર્વ કરવાનું છે, કેમ કે આની અંદર ઘણી બધી આઈટમ નાખીએ છીએ એટલે પછી આપણો ગ્લાસ ભરાઈ જતો હોય છે. એટલે આપણે આને મોટા વાસણની અંદર જ લઈ લેવાનું છે. તો સૌથી નીચે આપણે કેરીના ટુકડા એડ કરી લેવાના છે અને એની ઉપર આપણે જે લસ્સી બનાવેલી છે એ એડ કરી લઈશું. આ લસ્સી બનાવતા જરા પણ વાર નથી લાગતી. તમે આવી રીતે બનાવજો. અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. હવે આપણે ઉપરથી 2 થી 3 ચમચી જેવી આઈસ્ક્રીમ એડ કરી દીધેલી છે. એની ઉપર આપણે કાજુ, બદામ, પિસ્તા ને આ બધા ડ્રાય ફ્રૂટ્સ ને બધી વસ્તુ લીધેલી છે એ 1 બાય 1 એડ કરતા જઈ અને સરસ ગાર્નિશ કરી લેવાનું છે. આની અંદરથી તમને કોઈ પણ વસ્તુ ના ભાવતી હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. તમારા લાઈકથી, સબસ્ક્રાઈબથી અમને ઘણું બધું પ્રોત્સાહન મળતું હોય છે. જેથી કરીને લાઈક કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે બધી જ વસ્તુ આપણે આવી રીતે એડ થઈ ગયેલી છે. હવે ઉપરથી હજી પણ આપણે થોડાક કેરીના ટુકડા એડ કરી લેવાના છે. તો છે ને એકદમ સરસ, જોતાં જ પીવાની ઈચ્છા થાય એવી લસ્સી, પીવાની સાથે ખાઈ પણ શકાય એવી એકદમ સરસ મજાની લસ્સી બનીને તૈયાર થઈ ગઈ છે.
આ બધો જે ક્રંચ ટેસ્ટ આવે છે તમે એક વખત આવી રીતે બનાવીને તમે આ લસ્સીને ખાઈ જોજો, બહુ જ મજા આવશે. અને તમે એક વખત બનાવશો તો તમે વારે વારે બનાવીને આ લસ્સી પીવાની ઈચ્છા થવાની છે. બાળકોની પણ મોસ્ટ ફેવરેટ બની જશે. નાનાથી લઈને મોટા સુધી બધાને ભાવે એવી સરસ મજાની મેંગો લસ્સી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે આને વ્રત કે ઉપવાસમાં પણ પી શકો છો. તો છે ને એકદમ સરસ, તમે પણ બનાવો ને એન્જોય કરો. થેન્ક યુ.